એ પૈયા પૈયા એ શોર્ટકટ શું અપનાવી દે આમ જોયું હોય તો અહીંથી અહીંયા ઉભા રહીને ન પૂગે ને એટલે સાઈડમાં વહી ગયા. હવે એ એને ખ્યાલ પડી ગયો કે આમ નહીં તો આમ કે આપણે આમ બી તો હકશું જ. એટલે હવે વહેલા મોડો બીજો કંઈક રસ્તો તો કરવો જ પડશે આમાં. અને બાકી બસ વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકરધણી, જય જલારામજી, જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ શંભુ, હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા વાલીડા, મોજમાં જ રહેવાનું. વાગ્યા છે અત્યારે કંઈક 6:05 અને બસ આપણે થઈ ગયા છીએ એકદમ તૈયાર, રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ. ચા પાણી પણ આપણો મુકાઈ ગયો છે અને તમે જોયું એમ અમારા બેન બા દીકરી બા જે કયો એ જાગી ચૂક્યા છે અને એમની બસ રસોડામાં આવી ગયા છે. એન્ટ્રી થઈ ગઈ છે વાસણો સાથે રમવા માટે. કારણ કે સિયાબેનને ગમે એટલા ટોયઝ આપો ને એ ટોયઝ મૂકે પડતા અને આવી જવાનું રસોડામાં ને રિયલ જે વાસણ છે એમનાથી રમવાનું. અને આના હારે તો શું એમને નાતો છે ને કંઈ ખબર નથી પડતી. રસોડામાં આવે ને એટલે પેલા ઝારો ઉપાડે કે ભજીયા બનાવીને, હાય હું હે કે પપ્પાને ભજીયા બનાવીને જમાડવાના છે. હે સિયા, પપ્પાને ભજીયા બનાવી દેશ? સિયા બનાવી દેશે? હે, વેરી ગુડ. હવે આમ જો જય શ્રી કૃષ્ણ સીતારામ કરો બધાને. વેરી ગુડ. હા દાદા, હનુમાન દાદા કે ગણપતિ દાદા કે શંકર દાદા? સિયા હે, ન્યા ગણપતિ દાદા છે આપણે દરવાજામાં, હનુમાન દાદા અહીંયા છે અને શંકર દાદા સરકડિયા છે. તો હાલો હવે ચા પાણીમાં હું થયું જોઈ લઈ. અને પ્રજ્ઞા પણ હમણાં બસ 2-4 સેકન્ડમાં હવે આવવી જ જોઈએ. ઓલમોસ્ટ એમને પણ તૈયાર થવાનું જે હતું એ બધું કરી લીધું છે. હવે એક અમારા સિયાબેન જ બાકી રહ્યા છે. તો ચા આપણો ઓલરેડી અહીંયા ઉકળી ગયો તો કર્યું છે સ્ટવ બંધ. આપણે પી કાઢીએ ત્યાં સુધીમાં અમને મમ્મીની આવી જઈએ એટલે સિયાબેન માટે એનો નાસ્તો રેડી કરી લે. અને સિયાબેનને પણ નાસ્તો કરાવી, એમને ફ્રેશ કરાવી, નવડાવી અને પછી આપણે નીકળી જઈએ. જો કે આજે મારે તમને લોકોને કહેવાની તો કંઈ જરૂર છે ને, સન્ડે છે એટલે તમે લોકો સમજી જ ગયા હશો કે આપણે ક્યાં જવાની વાત કરીએ છીએ. તો બસ કમેન્ટ્સ કરવા માંડજો. અને બાકી આજે ખૂબ ધીંગા મસ્તી કરશું આપણે ત્યાં જઈને. અને 2-4 રીલ્સ પણ આપણે પ્લાનિંગ કર્યો છે કે એવી શૂટ કરીશું જે વહેલા મોડી તમારા લોકો સાથે પણ શેર થશે. તો બસ વિડીયો છોડીને ક્યાંય ન જતા, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ્સ કરજો, શેર કરજો. અને સાથે સાથે જો આ વિડીયો તમે ફેસબુક પેજ પર પણ જોતા હોય ને તો પેજને ફોલો પણ કરી લેજો. અને શેર, લાઈક, કમેન્ટ્સ કરવાનું ના ભૂલતા. કેમ કે ગઈકાલે કીધું એમ અલ્ગોરિધમને એવું લાગશે કે નહીં આ વિડીયો મજા આવે એવો છે તો આમને આપણે આવથી બીજા લોકો સુધી પહોંચાડીએ. આપણે આવ્યા છીએ અત્યારે પાર્કિંગમાં, કારણ કે ગાડીમાંથી કાઢવાની છે સિયાબેનની પાણીની બોટલ. તો પાણીની બોટલ કાઢી લઈએ ને. હજુ આપણી પાસે આમાં પેલું તેલ રાખેલું છે તલનું, એ પણ કેટલા દિવસ ત્યાં ભૂલાઈ જતું હતું તો આજે સાથે સાથે એ પણ લઈ લઈએ. 6:05 અને અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ 7. વેરી ગુડ મોર્નિંગ. કલાક પછી મળીએ છીએ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી બધાની સારી? શું કે બાકી જો અમાર બેનબા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. હે ને આજે બેનબાનો નવો જ લુક છે સાવ. અને તમારા કમેન્ટ્સ કરવાની છે કે આ લુક એને કેવો લાગે છે. એક ટોપી અમે ખાલી ગર્લ્સ વાળી છે, હા, કપડા અમે બાકી જો અહીંયા અમારે બેનબાનો લુક. બોયઝ હા નથી છે, લેડીઝ ના છે, હા ગર્લ્સ ના છે. હા પણ ખાલી જીન્સ નું પહેરાયું નથી અને ક્યારે ને શર્ટ આજે ફર્સ્ટ ટાઈમ શર્ટ પહેરાવ્યો છે. અને હા આમ તો જો લે તો મળી ગયો મકાનો. આ તો મારો રાધિકા દીકરો બની ગયો, કાનુડો બની ગયો મારો. હા એમ જવાનું છે, એમ જવાનું છે. હવે અમને બતાવે કે આમ લઈ જાવ, આપણો ટાઈમ થઈ ગયો છે. યસ ખાલી 9 ફ્રેશ થવાની જ વાર હોય એને પછી તો ઘરમાં ટકીએ જ નહીં. પછી તો ખબર જ હોય કે હવે જવાનું જ છે આપણે. યસ હવે જવાનું ટાઈમ. ચાલો બસ લઈ ગયો. હે આય ટાટા જોઈ લે ઈ પાપા નહીં ટાટા. તો પાપા નો આવે ને, પાપા ઘરે રહીએ ને તો માં દીકરી જાવ છો ને? હા કે હે સિયા, માં દીકરી જાશો ને તમે? હા કે કા એનો તો મૂકો ને આમ ને તેમને કેમ મજા આવી. હવે ફૂલાયું. જોતી હતી, તમારી જરૂર હતી તઈ અમે ના પાડી. હા. અત્યારે નહીં. ચાલો હવે જઈએ. હા જાઓ, હાલો આવજો, ટાટા. બસ ઠંડીના માહોલમાં પહોંચી ગયા છીએ આપણે સરકડિયા. અને સિયાબેનનો ફાઇનલી લુક કંઈક આવો દેખાય છે. ત્યારે તો પેલી હતી ને એટલે નહોતું સરખું દેખાતું. પણ હવે તમે કહેજો કમેન્ટ્સ કરીને
કે અમારો સિયા દીકરો કેવો લાગે છે, એને નીચે રાખા ઊભી. એ નીચે જાવું એને હવે અહીંયા આવે ને એટલે આમ ખુલ્લું પટ મળી જાય ને એટલે હાલવું જોઈએ એને. કેમ? હા ખુલ્લી જ છે. જાઓ હાલો, જ્યાં જવું હોય ત્યાં જાઓ. ક્યાં જવું છે? આમ એ દાદા. શું? દાદા. તો ચલો પેલા આપણે દાદાના દર્શન કરી તો લીધા છે અમે, તમને લોકોને કરાવી દઈએ, અને પછી માતાજીના દર્શન, પછી કાલ ભૈરવ દાદાના દર્શન, અને પછી આપણે રામેશ્વર મહાદેવજીના દર્શન, અને પછી ચા પાણી. તો બોલો મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજની જય. આ ભાઈનો આપણે ગુજરાતીનો ક્લાસ ચાલુ કરવાનો છે, પણ હજુ વાર છે. એ પાઠમાંથી ફ્રી થઈ જાય ને પછી ગુજરાતીનો ક્લાસ ચાલુ કરશું આપણે. ત્યાં સુધી છે ને આપણે સિયાબેનને રમાડી લઈએ. અને હવે કરો તમે બધા લોકો નવ દુર્ગા માના દર્શન. જય મા નવ દુર્ગા. ને અહીંયા અમારો સિયા દીકરો થાય છે રેડી, બૂટ પહેરીને જવાનું છે જંગલની સફરે વોકિંગ કરવા માટે. માણસો બધા જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં વોકિંગ કરવા જાય. હા, અને અમે અહીંયા સરકડીએ આવીએ વોકિંગ કરવા. કેમ સિયા? હા. અને હવે જઈએ આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. બોલો કાલ ભૈરવ દાદાની જય. અને એટ ધ લાસ્ટ રામેશ્વર મહાદેવની જય હો. જય જય શિવશંકર, જય શિવશંકર ભોળાના. ઘરે થાળી સા દૂધ પીવે ને અહીંયા આવીને ગાંઠિયા ને વેફર ને સેવડો ને બિસ્કીટ ને ઘરથી લાવ્યો તો ઘરે ખાધું તો ક્યાં ગયો? અહીંયા પૂરી તા સુધીમાં સાદું તો થોડું ટકર જીલે થઈ રહી. હે ખાના બનાના है आज? ऋषि बोल रहा है मैं बनाऊंगा आज ऊंधिया की सब्जी और दाल चावल रोटी और पुलाव साथ में थोड़ा सा तीखा वाला और जीरा राइस दाल फ्राई सब ऋषि बनाएगा. खिचड़ी की तो खुशबू आ रही है. खुशबू खिचड़ी की खुशबू जा रही है तो लोग आ रहे हैं. तो मस्ती की पाठशाला હોય એની જેમ ગુજરાતી की पाठशाला. जीवो गोगे जय वो बेक बाय बेक चलती है मेरी क्लास. हाँ तो जीवो गोगे जय वो जीवो गोगे जय वो क्या जीवो गोगे जय આવ્યો. जीवो हाँ गोगे जीवो गोगे જય આવ્યો. जय आइयो. हाँ હવે બોલજી. જીવો ગોગે જય આવ્યો. जीवो બોલ બોલ. जीवो गोगो जय आइयो. જય આવ્યો એ નહીં, ડેલીએ હાથ દઈ આવ્યો. જીવો ગોગે જય આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો. अरे पागल हो जाऊंगा. આ પાગલ નહીં શીખ तेरे. जीवो जीवो गोगो हुई. कहीं नहीं, अपनी दीदी से पूछ लेना, बाद में आके बोलना सामने से. इसका मतलब पूछ लूंगा. हाँ मतलब और ये कैसे बोलते हैं वो भी पूछ लेना. हाँ અને બસ મસ્ત મજાની હનુમાન ચાલીસાના આમ કહીએ ને કે સુવર્ણ શબ્દો કાનમાં પડે છે ને તો એવી મજા આવે છે કે એની વાત જવા દો. અત્યારે બેકગ્રાઉન્ડમાં તમને પણ સંભળાતું હશે, માઇક ઉપર છે. અને આપણે જે પેલા 40 દિવસનો પાઠ ને બધું હતું ત્યારે જે પંડિતજી આવ્યા હતા વ્યાસજી, એ વ્યાસજી પાછા આવી ગયા છે સરકડીયામાં, અને એ અત્યારે એમની ડ્યુટી કરે છે હનુમાન ચાલીસાના પાઠની. તો બસ જે તમને મધુર ધ્વનિ સંભળાય છે હનુમાન ચાલીસાની તો એ જ ગાય છે હનુમાન ચાલીસા. મસ્ત મજાના પાઠ કરે છે. તો એમ થાય કે ના, બે ઘડી આપણે સાંભળતા જ રહીએ. તમે લોકો પણ સાંભળો, તમને પણ આનંદ આવશે. એટલો મધુર અવાજ છે એની વાત જવા દો તમે. એટલે આપણે જઈએ અહીંયા એમની પાસે અને સાંભળીએ. संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय जय जय. છે ને બાકી મજા જ આવે. એમ લાગે કે સાંભળે જ રાખીએ આપણે, પણ કંઈ નહીં. ચલો અત્યારે હવે ડ્યુટી છે આપણી સિયાબેનને સંભાળવાની, કારણ કે આજે સન્ડે છે તો આમ જનરલ પબ્લિક પણ આવશે તો એમની પણ રસોઈ બનાવવાની છે. તો પ્રજ્ઞાને એ જતી રહી છે રસોડામાં. મસ્ત મજાનું ચણા બટાકાનું શાક છે આજે મેનુમાં, રોટલી છે, દાળ ભાત છે, અને બહાર ગાડીઓ આવવા લાગી છે. જુઓ અહીંયાથી ઝૂમ કરીને તમને બતાવું
હમણાં ધીમે 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 ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ જશે આ. કારણ કે આજે સન્ડે છે ને એમના હિસાબે. અને બાકી અહીંયાથી દત્ત મહારાજ દેખાય છે, પણ અત્યારે નહીં, આપણે પછી એ દર્શન કરાવશું. કારણ કે એક હાથમાં મારે સૈયા છે તો ઝૂમ નથી થઈ શકતું બરોબર એમના હિસાબે. તો અહીંયા હવે આવી ગયા છે કંદોઈ શાક વઘારવા માટે. ચણાના શાક વઘારવાના છે. આપણે પણ હવે થોડું થોડું હિન્દી બોલતા જાશું. કેમ હે તને કહું, થોડું થોડું હિન્દી આપણે પણ બોલતા જાશું. ચણાના શાક વઘારવા આવી ગયા છે. ચણાનું શાક વઘારવા આવી ગયા છે એમને. ચણાના હા ચણાના શાક વઘારવાના છે. આ હિન્દી બોલતા હોય ને ગુજરાતી શીખે ને એટલે આવું બોલે. કેમ તજ નાખા છે? હા તજ નાખા છે, મરચા નાખા છે, હવે લવિંગ નાખા છે. હા ગેસ વઘારવાના છે, વધારવાના છે. ઓકે આવતા છે એ આવતા છે તો વાં ડાંગ સાઈડ નું આવતા છે ને જાતા છે. હા પાછળ હટવામાં છે ને આ ધ્યાન રાખવું પડે. આ ચૂલ કોણે હળગાવી દીધી નીચે, આના ઉપર પગ વયું ગયો ને તો પૂરું થઈ જશે. ને બાકી અહીંયા દાળ ઉકળે છે, તુવેર દાળ. કારણ કે આજે છે મસ્ત મજાના દાળ ભાત અને ચણાનું શાક અને રોટલી. તો જોરદાર જલસો પડવાનો છે મને ખાસ કરીને તો. કારણ કે આપણું આ બધું ફેવરેટ મેનુ છે, ફેવરેટ. મારી જેમ આ મેનુ કોનું કોનું ફેવરેટ છે તમે કમેન્ટ્સ કરજો. અને બાકી અહીંયા તેલ આવી ગયું છે એવું લાગે છે હવે. એવું છે મારો જેમ બ્રહ્મા દેવતા છે, હા મારો લીમડો હજી નથી આવ્યો. ઓકે મારો લીમડો નથી આવ્યો. તોય આપણે રાઈ નાખી દેવો છે, જીરો નાખી દેવો છે. એને સિયા કેમ દાંત કાઢે એમ? કારીગર શીખી ગયા હો. પણ કેવી રાખવાની એટલે પાતળી આવે? છોટા ગોરિંડા રાખના. છોટા ગોરિંડા લોહી લુવા નાનો રાખીને છે હા એમ રોટલી પતલી આવે. જાડું રાખો ને એમ મોટું રાખો ને એમ જાડી રોટલી આવે. ઓકે તો મસ્ત મજાની. આમ તો જો એ ગાય ગાય એની સ્પીડ તો જો વણવાની મને એમ કહેજો કે તમને આ રોટલી ખાવાની મજા આવે કે જે પેલી આપણે બનતી ઈ વાળી આવડી આવો. કારણ કે 11 વાર ખાધી હતી ને મજા જ આવી. 7-8 ખાઈ ગયો. 7-8 રોટલી ખાઈ ગયો તો. અને અહીંયા જો આ પાછું જો ફૂલકા જ આવે બધું. જો અંદર ફૂલી ફૂલીને જ નીકળશે બહાર. એ નીકળ આવી જા. કાં નથી આવતું? હા હવે આવ્યું. જો આવી ગયું. હે શું થયું? એવું છે. આવી ગઈ બહાર નીકળી ગઈ. બપોરની પ્રસાદી રખાઈ ગઈ છે મસ્ત મજાની. અને અર્પિત મહારાજ શીખી ગયા તમે? જીવો ગોગે જઈ આવ્યો ને ડેલી હાથ દઈ આવ્યો. હા જીવો ગોગે જઈ આવ્યો, ડેલી હાથ જઈ આવ્યો. હા ડેલી હાથ દઈ આવ્યો. બસ આજનો ક્લાસ પૂરો અહીંયા. क्लास पूरा થઈ ગયો. પછી એક વીક પછી मिलूं છું. हाँ एक वीक પછી यानी कि एक हफ्ते बाद मिलते हैं दोबारा. मिलते हैं. हफ्ते को क्या बोलते हैं? क्या बोलते हैं? वो गुजराती में किसको? हफ्ते को हफ्ते को अठवाडिયું. એક અઠવાડિયા પછી મળશું. એક અઠવાડિયું પછી બાકી આવી જાવ હરિહર કરવા માટે. બોલો આવી જાવ હરિહર કરવા માટે. આવી જાઓ હરિહર કરવા માટે. હા સીતારામ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ સપોર્ટ કરો. ખાઈ પીને થઈ ગયા ફ્રી. હજી બધું ધોવા કારવાનું તો બધું બાકી છે. પણ અહીંયા બને છે અત્યારે મસ્ત મજાનો ગરમા ગરમ ચીવડા. ચીવડા જે હિન્દીમાં કા હે હવે તો હજી સેવ નથી એટલે સેવ પેલા બનાવવાની છે. પછી આ પૌવા તરવાના છે અને પછી આ બધું મિક્સિંગ થશે. કેમ હા આટલું મોટું બનાવો? આવું બધું છે ને તમે ખાઈ પીને વરગાડો ની જરાય મજા ન આવે. એવી એક તો આમ નિંદર આવે હે. હું સવારનો 4:30 વાગ્યાનો જાગ્યો છું અને અત્યારે આ મને અહીંયા મશીન પકડાવો બેહાડ્યો એને. હે ખાધા પેલા નવરા હતા. કોઈ શાક બનાવ્યું, રોટલી બનાવી, દાળ બનાવ્યા, ભાત બનાવ્યા, બધાના કામમાં લાગ્યા હતા. જમીન પછી કેવડો પછી જેને ખાવો એ બનાવે. આપણે ક્યાં ખાવો? અને એવું ન કરે ને. ખાવો તેમ બિચારાને આવડે. અને ખાવો તો ખાવાથી બનાવી દે બિચારા ખાય. એ દેશી પકવાન વિના મને ચેન પડે નહીં. અમારે દેશી પકવાનમાં આવવું પડે. હાથીડા જોવા. હે ક્યાં સિયાબેન ભાઈ મળી ગયો જો આજે અહીંયા આપને. ભાઈ તારો વિડીયો બહુ જોવે છે તો ભાઈને કહી દે થેન્ક યુ કહી દે તું. હા હાથી છે એ નહીં
બસ કહીને આપણે આવ્યા હતા અહીંયા દેશી પકવાનમાં, તો આપણા વ્યુઅર્સ મળી ગયા છે સિયાબેનને ખાસ જોવા માટે. તો આમ તો શરમાઈ છે પણ કીધું કંઈ નહીં, તારે બ્લોગમાં આવ્યું તો બ્લોગમાં, બાકી ફોટો કેપ્ચર કરવો હોય તો અમારી સાથે ફોટો કેપ્ચર કરી લે. બંને તારા માટે છૂટ છે, તારે હજી ફોટો પાડવો તો પાડી શકી. શું કરવું, ફોટો પાડવો છે ને? કેવા લાગે છે વિડીયો? મસ્ત. થોડોક અવાજ મોટે રાખ, અહીંયા આ બધું આજુબાજુમાં છે ને. કેટલામું ભણે તું? છઠ્ઠું. ભણવામાં ધ્યાન દેજો, વિડીયો બહુ ન જોવાના હોય. ભણવાના ટાઈમે ભણવાનું, વિડીયો જોવાના ટાઈમે વિડીયો જોવાનું, બરોબર ને?